છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાદુરપુર ખાતે અતિ જોખમી 111થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સંસ્થા અનુપમ મિશન મોગરી જિલ્લો આનંદ સંચાલિત અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ અંતર્ગત ગુરુદેવ સંત ભગવત સાહેબજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અનુપમ મિશન ખાતે ચાલતા ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભ સંસ્કાર પરામર્શ માર્ગદર્શન અને તપાસ તેમજ જરૂરિયાતમંદ સગર્ભાઓને પોષક આહાર આપવામાં આવે તે અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાદુરપુર ખાતે અતિ જોખમી 111થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ તેમજ સગર્ભા અવસ્થા દરમિયાનની જરૂરી તપાસનું આયોજન છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, RCHO ડૉક્ટર મુકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિકાસ રંજન, ડૉક્ટર પૂર્વીબેન, ડૉક્ટર દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા। ખાતે તાલુકા સંખેડા ખાતે તારીખ 22 એપ્રિલ 2025ના રોજ અનુપમ મિશન ટ્રસ્ટ મોગરી આણંદ ખાતેથી અને એમના સહયોગથી CSR પ્રોજેક્ટ હેઠળ કુલ 111 જેટલા સગર્ભા બહેનોને અહીંયા બોલાવીને એમને મેડિકલ કેમ્પ, મેડિકલ ચેકઅપ અને સાથે સાથે ન્યુટ્રિશન કિટ કે જેની અંદર કઠોળ છે, તેલ છે, ખજૂર છે, ગોળ છે જેવી વસ્તુઓની કીટ બનાવીને જે પણ સગર્ભા બહેનોમાં વજન ઓછું છે અથવા થોડા કુપોષિત છે એવા સગર્ભા બહેનોને આ ન્યુટ્રિશન કીટ આપીને એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સાથે સાથે એમના આવનારા બાળકનું પણ વજન સારું આવે। 2.5 કિલોથી 3 કિલોની વચ્ચે બાળક જન્મે અને સ્વસ્થ માતા થકી સ્વસ્થ બાળક આ જે આપણો લોકોને લાભ મળે, સગર્ભા બહેનોને લાભ મળે એ હેતુથી આજે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અનુપમ મિશન ટ્રસ્ટ દ્વારા ન્યુટ્રિશન કીટ 111 જેટલી કીટનું વિતરણ થનાર છે અને વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા આયોજન કરેલું છે અને એમનું મેડિકલ કેમ્પનું પણ આજે આયોજન કરેલું છે। હું ડૉક્ટર BM ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઇન્ચાર્જ છોટાઉદેપુર।